ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. જો તમે નિયમિતપણે આંખોની નીચે બટાકાના ટુકડા લગાવો છો, તો તે આંખોના સોજાને ઘટાડવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આંખોમાં સોજો અને બળતરા પણ ઓછી થાય છે. 2. મેથી વાળના સારા વિકાસમાં મદદ કરે છે અને ખોડો અથવા ખંજવાળ જેવી ચામડીની સમસ્યાઓને અટકાવે છે. 3. ગરમીની સિઝનમાં આપણે દરરોજ તરબૂચનું સેવન કરવું જોઈએ, જે આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે. સાથે જ ગરમીમાં થતા વાયરલ ઇન્ફેક્શનથી આપણા શરીરને બચાવે છે. 4. શરદી અને ઉધરસમાં આદુ ખૂબ જ ફાયદાકારક છે. તેને કાચું ચાવવાથી તમારા ગળાના દુખાવાથી તાત્કાલિક રાહત મળી શકે છે. 5. કપડા પર જ્યાં રંગનો ડાઘ લાગ્યો છે, ત્યાં લીંબુનો રસ લગાવીને કપડાને ગરમ પાણી ધોઈ લો. મોટા ભાગનો રંગ નીકળી જશે. 6. તાંબાના વાસણમાં ખાટી વસ્તુઓ નાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આ સાથે જ તાંબાના વાસણમાં લીંબુ પાણીનું સેવન ન કરવું. તેનાથી પેટમાં દુખાવો કે ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. 7. રોજ ગોળ ખાવાથી શરીરમાં આ મિનરલ્સની કમી થતી નથી. 8. જ્યારે તમે આખો દિવસ પાણી પીતા નથી, ત્યારે તે લાળ ઉત્પન્ન કરશે નહીં અને તમારું મોં શુષ્ક થઈ જશે. 9. ચહેરાના દાગ, ધબ્બાને ખતમ કરવા માટે પણ સ્ટ્રોબેરી ખૂબ જ કારગર છે. એટલું જ નહીં, સમય પહેલા ચહેરા પર આવતી કરચલીઓથી પણ છુટકારો અપાવે છે. 10. વધતી ઉંમરમાં નબળા થતા હાડકાને સ્ટ્રોબેરી મજબૂત બનાવે છે. 11. તમારું કોમ્પ્યુટર કીબોર્ડ અને માઉસ પણ જંતુઓ વહન કરી શકે છે. ખાતરી કરો કે તમે તેમને દરરોજ જંતુનાશક વાઇપથી સાફ કરો છો. 12. અશ્વગંધામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે. 13. જાયફળમાં એન્ટીસ્પાસ્મોડિક પ્રોપર્ટી હોય છે, જે મેન્સ્ટ્રુઅલ પેનથી બચાવે છે. જાયફળનો પાવડર ઉપરાંત તેનું તેલ પણ દુખાવો દૂર કરવામાં અસરકારક છે. 14. એસિડિટી અને અપચા સહિત ઘણી સમસ્યાઓને ઘટાડવામાં નાગરવેલના પાનનું સેવન ફાયદાકારક છે. 15. નારંગી, લીંબુ જેવા સાઇટ્રસ ફળો બેક્ટેરિયાને ધોવામાં મદદ કરે છે જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. 16. તજની લાકડીઓ ચાવવાથી તમારા શ્વાસમાં માત્ર તાજગી નથી મળતી પણ તે સ્વાદમાં પણ વધારો કરે છે. તે મોંમાં રહેલા બેક્ટેરિયાને નાશ કરે છે. 17. કાચું કચુંબર સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ જો તમે કાચું સલાડ અને રાંધેલો ખોરાક એકસાથે ખાશો તો તેને પચવામાં મુશ્કેલી પડશે. 18. નેઇલ પેઇન્ટ રિમૂવ કરવા માટે લીંબુના રસમાં બેકિંગ સોડા નાખીને લગાવવાથી પણ નખ સાફ કરી શકાય છે. 19. એલોવેરાના રસ અને નાળિયેર તેલના મિશ્રણને કોણી, ઘૂંટણ અને એડી પર લગાવવાથી ત્યાંની ત્વચા મુલાયમ બને છે. 20. હાથ-પગની શુષ્ક બની ગયેલી ત્વચાને મુલાયમ બનાવવા તેની ઉપર પીપળાના પાનનું દૂધ લગાવો. તેવી જ રીતે પીપળાની કૂંપળો ખાવાથી ત્વચા મુલાયમ રહે છે. 21. શરી 252 આવતા સોજાને ઓછા કરવા માટે આકડાના પાનને ગરમ કરીને બાંધવાથી રાહત મળે છે. 22. જો કુકરમાં પ્રેશર વધી રહ્યું નથી, તો રબરને કાઢીને તપાસો. જો તેમાં કોઈ કટ હોય અથવા ખૂબ ઢીલું થઈ ગયું હોય તો તેને બદલી લો. 23. લસણને પેન્ટ્રીમાં 3 થી 5 મહિના કરતાં વધુ સમય સુધી રાખવામાં આવે તો તે સુકાઈ જાય છે અથવા ફૂટવા લાગે છે. 24. ઘરના નાના કામોમાં પણ બાળકોની મદદ લો. નાનપણથી જ નાની નાની બાબતો કરવાથી શારીરિક અને માનસિક બંને વિકાસ થાય છે. 25. ઘી ખાવાથી બાળકોની યાદશક્તિ વધે છે. તેથી દરરોજ ઓછામાં ઓછું 1 ચમચી ઘી ખવડાવો જેથી તેમની યાદશક્તિમાં સુધારો થાય.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.